ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા ચાલી રહેલા એકમ 3 વિદ્યુત રસાયણમાં હવે આપણે આજના લેક્ચરમાં આપણા પાઠ્યપુસ્તકના 3.5 નંબરનો મુદ્દો કે જે વિદ્યુત વિભાજનીય કોષ, વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન એટલે કે અત્યાર સુધી જે આપણે મિત્રો અભ્યાસ કર્યો એ વિદ્યુત રાસાયણિક કોષ પ્રકારનો. હવે જે આપણે વાત કરવાના છે તે વિદ્યુત વિભાજનીય કોષ, વિદ્યુત વિભાજનનો મુદ્દો છે. મિત્રો, આ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં 3.5 થી શરૂઆત થાય છે. આપણે એમાં શું અભ્યાસ કરવો છે તેની આજે ચર્ચા કરીશું અને એ અભ્યાસમાં ગહન કયા કયા મુદ્દાઓ સમાયેલા છે તે બાબતે એક ચોકસાઈપૂર્વક હું તમને જો કહું તો ખરેખર પાઠ્યપુસ્તકમાં જે પણ 3-4 મુદ્દાઓનો સમાવેશ છે એને ટૂંકમાં બાય માય કેમિસ્ટ્રી એટલે કે ફ્લો ચાર્ટ દ્વારા જો આનો સ્ક્રીનશોટ પણ તમે પછી લેવા માંગતા હોય તો હું તમને સમય આપીશ. કે સૌથી પહેલો મુદ્દો તો હું એ લખીશ કે આપણા વિદ્યુત વિભાજનીય કોષ એટલે કે વિદ્યુત વિભાજનમાં તેનો સિદ્ધાંત શું છે. એટલે કે વિદ્યુત વિભાજન માટેનો સિદ્ધાંત કયા સિદ્ધાંત ઉપર તે કાર્ય કરે છે, એટલે કે આપણે એ જ સિદ્ધાંતથી વિદ્યુત વિભાજનીય કોષની રચના કરીશું અને વિદ્યુત વિભાજનનો અભ્યાસ પણ કરીશું. એટલે કે વિદ્યુત વિભાજન માટેનો સિદ્ધાંત અને વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ. મિત્રો, બીજા મુદ્દામાં એટલે કે આપણા પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસ રહેલો છે એટલે એ અભ્યાસ પર આધારિત આપણે કેટલો અભ્યાસ કરીશું પરીક્ષાલક્ષી પણ. તો આ મુદ્દાનો એક અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આ મુદ્દાને સમજાવવા માટે ફેરાડે, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એટલે આપણે તેમના દ્વારા અપાવેલ ફેરાડેના નિયમોનો અભ્યાસ કરીશું. હવે જ્યારે આવા વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ હોય, તેમાં વિદ્યુત વિભાજનીય પ્રક્રિયાઓનો અભ્યાસ થતો હોય, તો એવા વિદ્યુત વિભાજન કોષમાં એનો સિદ્ધાંત જ એવું કહેશે, હમણાં આપણે જે ભણીશું એમાં, કે ફેરાડેના નિયમોનો અભ્યાસ કરી આપણે આ વિદ્યુત વિભાજન કોષમાંથી રાસાયણિક જથ્થો જે છે તે મેળવવાનો. એટલે કે વિદ્યુત વિભાજનીય ચોક્કસ જથ્થો મેળવવાનો છે કે નિપજો. એ નિપજોનો જથ્થો આપણે મેળવવા છો. નિપજો ના જથ્થાનો અભ્યાસ. So dear friends, here is the 3 points in our topic. આ આપણા ટોપિકમાં આપણે આ 3 મુદ્દા પર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા હું તમને આ વિદ્યુત વિભાજન માટેના સિદ્ધાંતની વાત કરીશ. સિદ્ધાંત શું કહેવા માંગે છે તો એના માટે વિદ્યુત વિભાજન કોષની રચના પણ તમને કરી બતાવીશ. ભલે પાઠ્યપુસ્તકમાં આકૃતિ નથી, પરંતુ કેટલાક લખાણ પર આધારિત આપણે અહીંયા એની આકૃતિને રૂપ આપી શકાય. તો આપણે પહેલા સિદ્ધાંત ભણીશું. સિદ્ધાંત શું કહેવા માંગશે તો જુઓ, આકૃતિની સાથે સાથે તમને સિદ્ધાંતો અહીંયા ભણાવીશ. હવે અત્યારે આ 2 મુદ્દા અહીંયા જ ભલે રહ્યા, પરંતુ અત્યારે આપણે આ મુદ્દાનો અભ્યાસ સિદ્ધાંત અને વિદ્યુત વિભાજન કોષની રચનાથી ભણીશું. તો અહીંયા એક નાનકડો કોષ રચવા માંગુ છું. અહીંયા એક પાત્ર છે. મિત્રો, આ પાત્રમાં આપણે સ્વાભાવિક એક વિદ્યુત વિભાજ્ય લઈ લઈએ છીએ, કોપર સલ્ફેટ. ચલો જસ્ટ એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આમાં CuSO4. હવે આ CuSO4 અહીંયા આપણે આ મુદ્દામાં હજુ થોડોક લાંબો અભ્યાસ કરીશું તો અહીંયા એ વાત નીકળશે કે જ્યારે નિપજોનો અભ્યાસ કરવાનો હોય તો એમાં 3 પ્રકારની બાબતોની વાત કરીશ.
કે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયાઓ દરમિયાનમાં જે પણ વિદ્યુત વિભાજ્ય લીધેલો હોય તે પીગલિત અવસ્થામાં હોય અને એક્વિયસ ફોર્મમાં એટલે કે દ્રાવણ અવસ્થામાં હોય. જો દ્રાવણ અવસ્થામાં હોય તો મિત્રો બે પ્રકારે હોય, એક મંદ જલીય દ્રાવણ હોય અથવા તો સાંદ્ર જલીય દ્રાવણ હોય. બરાબર. હવે આપણે અહીંયા જે વાત કરીએ છીએ તે માત્ર ને માત્ર એમ કહી દઉં કે ભાઈ CuSO4 લિક્વિડ છે અથવા તો એક્વિયસ ફોર્મ છે. બરાબર. અત્યારે આપણે સામાન્ય સંજોગોમાં સિદ્ધાંતનો અભ્યાસ કરીશું અને વિદ્યુત વિભાજન કોષની રચના કરી અને આપણે સિદ્ધાંતને તારવીશું. હવે આ કોપર સલ્ફેટ ભરેલા પાત્રમાં આપણે એક સળિયો એવો મૂકીએ છીએ જે કોપરનો સળિયો છે કે જે ધાતુ કર્મ વિધિ આપણે આગળ પ્રકરણ નંબર 6 નો અભ્યાસ કરવાનો જ છે મિત્રો, આપણા ધોરણ 12 માં મેટોલોજી. એ ધાતુ કર્મ વિધિમાં આપણે ધાતુઓ મેળવવાની છે, એટલે કે ખનિજમાંથી કાચી ધાતુ અને કાચી ધાતુમાંથી તેનું ગુંજન, કેલ્સિનેશન આ વગેરે વગેરે તબક્કાઓમાંથી પસાર થઈ અંતે વિદ્યુત રાસાયણિક રિડક્શનની પદ્ધતિથી અતિ શુદ્ધ ધાતુ મેળવવાની છે. અને એ અતિ શુદ્ધ ધાતુ જ્યારે આપણે મેળવીએ છીએ તો એ દરમિયાનમાં આવા જે કોપર મેળવ્યું હોય અથવા તો ચાંદી મેળવી હોય, લોખંડ મેળવ્યું હોય, એમાં કંઈક હજુ અશુદ્ધિ રહેલી છે. એવા અશુદ્ધિના આવા સળિયા બનાવી દેવાના છે, જેને કોપર સોલિડ, આ ધાતુનો સળિયો છે, જેને આપણે અશુદ્ધ કહીશું. બરાબર. અને સાથે સાથે આપણે બીજો એક કોપરનો સળિયો એવો લઈશું કે જે એની સાપેક્ષે શુદ્ધ છે. આ પણ એક અહીંયા આપણે કોપરનો સળિયો લઈએ છીએ. મિત્રો, આ વિદ્યુત વિભાજન કોષની રચના પણ થતી જાય છે અને સાથે સાથે આપણે એ કોષની રચનામાંથી વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. હવે જુઓ મિત્રો કે આપણે નામ નિર્દેશન કરી દઈએ કે આ પણ કોપરનો સળિયો છે, પરંતુ તે શુદ્ધ સળિયો છે કોપરનો. કોણ એનોડ છે, કોણ કેથોડ છે, અત્યારે આપણે વાત નથી કરતા, હમણાં વાત થઈ જશે જ. હવે આ બંને જે સળિયા છે તેને જો આકૃતિમાં શું કરી કાઢ્યું આપણે, અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ માટે બેટરી જોડી છે. આ એક વિદ્યુત કોષ જોડેલો છે જે બાહ્ય એવો વિદ્યુત કોષ વિદ્યુત પ્રવાહનું અહીંયા વહન કરાવશે. હવે આ વિદ્યુત પ્રવાહનું અહીંયા જે પણ વહન થશે એ દરમિયાનમાં આપણે શરૂઆતમાં જો આ સળિયાને એટલે કે આ ઇલેક્ટ્રોનને વજન કરેલો હોય અને આ ઇલેક્ટ્રોનનું પણ વજન કરેલું હોય, જ્યારે પણ પ્રક્રિયા શરૂ થઈ જાય એ પ્રક્રિયા દરમિયાનમાં કયા સિદ્ધાંત ઉપર આ કોષ કાર્ય કરશે, જેની પરથી આપણે તેને વિદ્યુત વિભાજનીય કોષ કહીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, લુક હિયર. હવે આ ડીસી વિદ્યુત પ્રવાહ એટલે કે આ ક્ષારમાં કે ક્ષારના દ્રાવણમાં સીધો વિદ્યુત પ્રવાહ, મિત્રો જુઓ, ડાયરેક્ટ કરંટ, ધેટ મીન્સ કે ગુજરાતીમાં કહીએ તો સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ક્ષારમાંથી જે પણ તત્વોનો જથ્થો છે તે મુક્ત થશે. ધેટ મીન્સ કે કાળી પેનથી તમને વિદ્યાર્થી મિત્રો બતાવું કે આમાંથી આ જે કોપર સોલિડ છે ને, એ કોપરમાંથી આ કોપર +2 આયન બનશે કે જે દ્રાવણમાં જશે અથવા તો જે કોપર સલ્ફેટની પીગલિત અવસ્થા હશે તેમાં જશે. આનો મતલબ એ થયો કે અહીંયા આ ખવાઈ જાય છે, એટલે કે તેનું એનોડાઇઝિંગ, ધેટ મીન્સ કે તેનું ક્ષારિત થાય છે, એટલે અહીંયા આયન સ્વરૂપે તે પ્રાપ્ત થશે. હવે જેવાને Cu+2 બન્યા, કોપરમાંથી Cu2+ બન્યા છે, એનો મતલબ કે આપણે પ્રક્રિયા આવી લખી શકાય. જો મિત્રો, આ પ્રક્રિયા લખીએ છીએ સૌથી પહેલી કે Cu સોલિડ છે, એમાંથી બનાવ્યું Cu2+, આ બન્યું છે. બરાબર. ધેટ મીન્સ કે તેમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે. જો આ પ્રક્રિયા આવી થઈ હોય તો એને આપણે એક્ઝેક્ટલી કહી શકીએ છીએ કે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. રાઈટ. જો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો એનો મતલબ એ થયો કે આ એનોડિક પ્રક્રિયા થઈ. મિત્રો, કઈ પ્રક્રિયા? એનોડિક પ્રક્રિયા. તો એનો મતલબ એ છે કે આને આપણે એનોડ માનવો રહ્યો અને માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહ બાબતમાં આપણે કહી શકીશું કે એ ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એટલે કે જે પણ ડીસી વિદ્યુત પ્રવાહ અપાઈ રહ્યો છે તે દરમિયાનમાં આ ધ્રુવ પર ઇલેક્ટ્રોન મેળવાશે. ધેટ મીન્સ જેવાને ઇલેક્ટ્રોન મેળવાશે, અહીંયા આ ઇલેક્ટ્રોનનો જથ્થો છે એટલે ઋણ વિદ્યુત ભાર થઈ ગયા.
હવે આ જે પણ અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો છે મિત્રો, એ ઇલેક્ટ્રોનનો જથ્થો આ કોપરની અંદરના રહેલા જે Cu2+ અને SO4 છે તેની વિદ્યુતીય તટસ્થતા જાળવવા આ Cu2+ જે છે તે Cu2+ આ કોપરના શુદ્ધ સળિયા તરફ આકર્ષિત થશે અને આ Cu2+ આ કોપરના સળિયા પર નિક્ષેપિત થશે. નિક્ષેપિત થવું એટલે કે તે પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ Cu2+ હવે આ કોપરના સળિયા પર જમા થાય તો સ્વાભાવિક આપણે એમ કહી શકીએ કે આપણા પીગલિત અવસ્થામાં કે આપણા દ્રાવણમાં જે પણ Cu2+ હતા તે 2 ઇલેક્ટ્રોન મેળવી, આ જે 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડ પ્રાપ્ત થશે. હવે જો મિત્રો, ઇલેક્ટ્રોન મેળવવાની આ અર્ધ પ્રક્રિયા જેને આપણે રિડક્શનની પ્રક્રિયા કહી શકીએ છીએ, ધેટ મીન્સ એટલા જ માટે આપણે એને કેથોડિક પ્રક્રિયા કહી શકીશું. તો એક જ પાત્રમાં આ બંને વિદ્યુત ધ્રુવો, અશુદ્ધ સળિયો અને શુદ્ધ સળિયો કે જે એનોડ અને કેથોડમાં રૂપાંતરિત થતા હોય છે, એટલે કે એનોડ અને કેથોડમાં તે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત રાસાયણિક કોષ કરતા શું ડિફરન્સ આવ્યો? તો કે એક જ પાત્ર છે, એક જ પાત્રમાં એનોડ અને કેથોડ લીધેલા છે, એક જ પાત્રમાં એક જ વિદ્યુત વિભાજ્ય લીધેલો છે અને તેમ છતાંય હજુ પણ એનો એક તફાવત કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા, પ્રણાલી દ્વારા વિદ્યુત ઉત્પન્ન થતી હતી. અહીં આપણે વિદ્યુત પ્રવાહ આપવાનો છે, એટલે કે બાહ્ય વિદ્યુત દબાણ એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહ આપીએ છીએ. તો આટલા ડિફરન્સ એ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેના છે. હવે એની સામ્યતા શું છે? તો જુઓ, એનોડ અને કેથોડ પોતે રૂપ લઈ રહ્યા છે. ઉપરાંત તેમાં જે પણ વિદ્યુત વિભાજ્ય છે તો એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે. ધેટ મીન્સ કે વિદ્યુત વિભાજનીય કોષમાં પણ રેડોક્સ પ્રક્રિયા શક્ય બને છે. અને જ્યાં પણ રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો સ્વાભાવિક છે કે એ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓનો સમન્વય થયો છે, એટલે તેની પ્રામાણ્યતા પણ ભાગ ભજવશે અને માટે તે વખતે આ ફેરાડેના નિયમોનો ઉપયોગ કરવાનો થશે. હા, આપણે જે અત્યારે વાત કરીએ છીએ તે રૂઢિગત પ્રકારની વાત છે કે દાખલા તરીકે કોપર હોય, સિલ્વર હોય કે આવા પ્રકારના કેટલાક વિદ્યુત વિભાજ્યો કે તેમના સળિયા લઈ અને આપણે આ ઘટના કરતા હતા. પરંતુ માઇકલ ફેરાડેના આવા કેટલાક નિયમોનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો થશે ને ત્યારે આનું રૂપ થોડુંક આપણે જુદી રીતે અભ્યાસ કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, લુક હિયર. This is the anode and this is the cathode. એનોડ પર આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે, જ્યારે કેથોડ પર અહીંયા રિડક્શનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે. હવે આટલા આ વિદ્યુત વિભાજનીય કોષની જ્યારે રચના કરી છે, અહીંયા જે વાત કરી હતી કે વિદ્યુત વિભાજન કોષનો આપણે અભ્યાસ કરીશું, તો એ વિદ્યુત વિભાજન કોષની આ રચના દરમિયાનમાં આપણે એનો સિદ્ધાંત તારવવો છે. શું તારવી શકાય? તો આટલો ચોક્કસ તારવી શકાય કે જે પણ વિદ્યુત કોષ છે તેમાં સીધો વિદ્યુત પ્રવાહ ધ્રુવો પર પસાર કરીએ છીએ તો ક્ષારમાં સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર તત્વોનો જથ્થો મુક્ત થાય છે. એટલે કે ક્ષારમાં સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર તત્વોનો જથ્થો મુક્ત થાય છે. મિત્રો, આ મુક્ત થાય છે એની જગ્યાએ આ રાઉન્ડ બનાવ્યું તે આપણે આવું પણ લખી શકીએ કે પ્રાપ્ત થાય છે. જોઈ શકો છો આપણે કે મુક્ત થાય છે, અહીંયા મુક્ત થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા જો કદાચ આપણે પ્રવાહી જે છે એની જગ્યાએ એક્વિયસ ફોર્મ લીધું હોત, એટલે કે જલીય દ્રાવણ લીધું હોત, તો સ્વાભાવિક છે કે જો સાંદ્ર જલીય દ્રાવણ હોત તો અહીંયાથી આપણે કોઈ વાયુ મેળવી શક્યા હોત. અહીંયા તત્વોનો જથ્થો પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આવા વિદ્યુત વિભાજનીય કોષની રચના કરીએ છીએ ત્યારે તેમાં આ સિદ્ધાંત સમાયેલો છે, આ સિદ્ધાંત છુપાયેલો છે. જેમ કે વિદ્યુત રાસાયણિકનો સિદ્ધાંત હતો કે વિદ્યુત રાસાયણિક કોષમાં શું હતું કે તેમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી, એટલે કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ
અહીંયા આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જો આ ડીસી વિદ્યુત પ્રવાહ અને રાસાયણિક ઉર્જામાં એ રૂપાંતરિત થાય છે. ધેટ મીન્સ કે અહીંયા તત્વોનો જથ્થો મળે છે, એટલે કે ક્ષારમાં સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર તત્વોનો જથ્થો મુક્ત થાય છે. જો આ તત્વોનો જથ્થો મુક્ત થયો છે, જે ઘટનાને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. અને આવી વિદ્યુત વિભાજનની ઘટના જે કોષમાં થાય તે કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીએ છીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, આ આપણો ઇલેક્ટ્રોલિટિક સેલ થયો અને અહીંયા જે રિએક્શન થઈ એ ઇલેક્ટ્રોલિટિક રિએક્શન છે, એટલે કે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા છે. તો આપણે આજનો જે અભ્યાસ જેની શરૂઆત કરવાના હતા તે સુપેરેને શરૂઆત કરી. હવે આવા વિદ્યુત વિભાજન કોષમાં આ સિદ્ધાંત પર જ્યારે આ વિદ્યુત વિભાજન કોષ કાર્ય કરતો હોય તો આ તત્વોનો જથ્થો કેટલો મુક્ત થશે? આ તત્વોનો જથ્થો આ વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો હશે, કેટલો પસાર થયો હશે? તત્વોનો જથ્થો એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પર આધારિત હશે, અથવા તો એ વિદ્યુત વિભાજ્ય કેટલા મોલારિટીમાં, એટલે કે એનો વિગલિત અવસ્થા લીધી હોય તો ઠીક છે. બાકી અહીંયા જો સાંદ્ર કે મંદ જલીય દ્રાવણ લીધું છે તો એની કેટલી સાંદ્રતા હશે, કયા તાપમાને આ કોષ બનાવેલો હશે. ઉપરાંત આ તત્વોનો જથ્થો જે પણ વિદ્યુત દ્રવો ઉત્પન્ન થાય છે તો આ સીધો વિદ્યુત પ્રવાહ જે પસાર કરીએ છીએ એને આ પસાર કરેલો વિદ્યુત જથ્થો અને પ્રાપ્ત થતો તત્વોના જથ્થા સાથે શું કઈ સંબંધ છે? આ તમામ પ્રશ્નોના જવાબો હવે ફેરાડેના નિયમો પર આધારિત છે. સો ડિયર ફ્રેન્ડ્સ, હવે આટલી આ બાબત જે છે એને અહીંયાથી હું ડિલીટ કરું તે પહેલા આપે જો આ ફ્રેમ સ્ટ્રક્ચરનો સ્ક્રીનશોટ લેવો હોય તો આપ લઈ શકો છો. મિત્રો, બેક ટુ ધીસ પોઈન્ટ. આપણે અહીંયાથી હવે આ સિદ્ધાંતનો જ્યારે અભ્યાસ કર્યો છે તો આટલી બાબતો જે અત્યારે હાલ હવે માઇકલ ફેરાડેના નિયમનો અભ્યાસ કરવો છે એમાં જરૂર નથી, તો હું અહીંયાથી થોડુંક આને દૂર હટાવી લઉં છું. આ આપણને ખબર છે કે કોપરનો સળિયો હતો જ, બરાબર? એટલે અહીંયા આ કોપર અશુદ્ધ સળિયો છે, આવું તો આપણે લખી રાખીશું. હવે જે આપણે વાત કરીએ છીએ ફેરાડેના નિયમના અભ્યાસ તરફ જઈ રહ્યા છે મિત્રો. માઇકલ ફેરાડે એ 1833-34 ના ગાળાની આપણે જો વાત કરીએ તો આ સદીમાં, એટલે કે આવા સમયમાં એક રૂઢિગત પ્રમાણે માત્ર ને માત્ર કોપર, સિલ્વર કે ફેરમ કે આવા કેટલાક વિદ્યુત વિભાજનને લઈને કાર્ય થતું હતું. પરંતુ એ વખતે એ વિદ્યુત પ્રવાહ કોઈ અચળ નહોતો. એટલે સ્વાભાવિક છે કે આપણે એને અચળ બનાવવો હોય તો શું, તો હવે એ બધી જે પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ અને લુપ્ત થયા પછી હવે આધુનિક વિજ્ઞાન, આધુનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનો ખૂબ સારી રીતે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા પછી હવે જ્યારે આપણે આ ફેરાડેના નિયમોનો અભ્યાસ કરતા હોઈએ તો ફેરાડેના નિયમોનો અભ્યાસમાં મિત્રો એમણે જે નિયમો આપ્યા એ નિયમો બે નિયમ છે. એક પ્રથમ નિયમ છે અને બીજો નિયમ છે. હવે એ તો સાહેબ અમને ખબર છે કે જેમ થર્મોડાયનેમિક્સમાં પ્રથમ નિયમ હોય, બીજો નિયમ હોય, તો અહીંયા પ્રથમ, પણ આ પ્રથમ નિયમ છે શું? તો જુઓ મિત્રો, એ પ્રથમ નિયમને ગાણિતિક રીતે હું એ તમને લખી આપું છું સાંકેતિકમાં, W where is S Q. જો આટલું મેં તમને લખી આપ્યું. આનો મતલબ શું થયો? ભલે આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે નથી આપ્યું, પરંતુ વાક્ય પ્રયોગ આપેલો છે, સમજવા જેવો છે વાક્ય પ્રયોગને. જો હું તમને કોષ પરથી આ બધો જ વાક્ય પ્રયોગ સમજાવું, બટ ધીસ ઇઝ ધ શોર્ટ ટેકનિક બાય માય કેમિસ્ટ્રી. ચાલો, પ્રથમ નિયમ W where is S Q. So what is W? W that means weight. જથ્થો છે, જથ્થો, નિપજોનો જથ્થો. નિપજો ક્યાં મળવાની છે? આ ધ્રુવો પર. તત્વોનો જથ્થો ધ્રુવો પર મળવાનો છે. હમણાં સિદ્ધાંતમાં લખ્યું ને કે ક્ષારમાં સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર તત્વોનો જથ્થો મુક્ત થાય છે. બસ એ તત્વોનો જથ્થો છે. કોના સમપ્રમાણમાં છે? તો તમે સમજો છો કે Q જે છે એ I into T છે. તો સ્વાભાવિક I શું છે? એમ્પિયરમાં છે. પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ગુણ્યા સમય.
તો આનો મતલબ એ થયો કે આ ધ્રુવો પર જે પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો છે, આ ધ્રુવો પર પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો છે એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો સમજમાં આવી વાત કે અહીંયા જે પસાર કરવામાં આવતો વિદ્યુતનો જથ્થો છે એના જ સમપ્રમાણમાં આ ક્ષારમાંથી કે તેના જલીય દ્રાવણમાંથી આપણને તેની વિદ્યુત વિભાજનીય એવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણને તત્વો અહીંયા આ ધ્રુવો પર પ્રાપ્ત થશે. એટલે કે ધ્રુવો પર તત્વોનો જથ્થો જે પ્રાપ્ત થશે તે પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. હવે સ્વાભાવિક છે કે આ તો કોપર સલ્ફેટ છે, બટ જસ્ટ એક્ઝામ્પલ આપણે NaCl નું દ્રાવણ લીધું હોય અથવા તો MgCl2 નું દ્રાવણ લીધું હોય. મિત્રો યાદ રાખજો હું બોલું છું, ચલો યાદ ના રાખવું પડે એટલે હું અહીંયા તમને લખી આપું. એક ગ્રીન પેન થી લખી આપું એટલે તમને તરત જ ખ્યાલ આવશે. ચલો અહીંયા હું લખું છું, દાખલા કે આપણે NaCl લઈએ અથવા તો જેમ CuSO4 છે ને એવી રીતે હવે આપણે અહીંયા કદાચ આ રીતે MgCl2 લઈએ અથવા તો AlCl3 લઈએ. આવા જો દ્રાવણો લીધેલા હોય કે આવા જો વિદ્યુત વિભાજન લીધેલા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં પસાર કરેલો જે પણ વિદ્યુતનો જથ્થો છે એ કદાચ સરખો હશે કે ચલો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો સરખો હોય, પરંતુ અહીંયા એની તત્વયોગમિતીયતાનો અભ્યાસ થશે. તત્વયોગમિતીયતા તો સ્વાભાવિક છે કે આમાં 1 મોલ ઇલેક્ટ્રોનનો અભ્યાસ થાય છે. જુઓ આમાં આ જેમ કોપર સલ્ફેટમાં 2 ઇલેક્ટ્રોન લખ્યા હતા ને, તો એવી રીતે અહીંયા 1 જ મોલ ઇલેક્ટ્રોનનો અભ્યાસ થશે. અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનનો અભ્યાસ થશે, અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોનનો અભ્યાસ થશે. તો જેટલા મોલ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનનો ચાર્જીસ પણ અહીંયા કામ લાગતો હોય છે. હવે એ જે ચાર્જીસ છે એ આપણે ધોરણ 11 થી ભણતા આવ્યા છે કે 1.6021 ચાર્જીસ છે એનો, અને એને 1 મોલ વડે ગુણી નાખો. તો આવા ચાર્જીસથી એટલે કે વીજભારથી 1 મોલ વડે ગુણતા તેનો ચોક્કસ જે જથ્થો આવશે તે હવે હું અહીંયા લખું છું. જુઓ મિત્રો, અહીં બ્લેક પેનથી હું તમને લખી આપું કે પ્રત્યેક 1 મોલ, દાખલા તરીકે હું એમ કહું કે સોડિયમ છે, બરાબર, તો આ સોડિયમ પ્લસ આયન એ 1 ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ બને છે. ઓકે, દાખલા તરીકે અહીંયા Cu2+ આયન હતા તો 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ બન્યા. એવી રીતે MgCl2 માં Mg2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને Mg સોલિડ બનશે. તો અહીંયા આપણે પ્રત્યેક 1 મોલ ઇલેક્ટ્રોન, આવી જ રીતે બીજું પણ ઉદાહરણ આપી શકાય, પાઠ્યપુસ્તકમાં છે Ag+ વત્તા ઇલેક્ટ્રોન that means gives the Ag solid. તો આવી રીતે આ સમીકરણ છે, એવી રીતે આ સમીકરણ છે. તો પ્રત્યેક 1 મોલ ઇલેક્ટ્રોન જેનો ચાર્જીસ છે 1.6021 × 10⁻⁹ ચાર્જીસ જે છે એને 1 મોલ એટલે એવોગેડ્રો આંકની આપણે થોડી ચર્ચા કરીશું. Na નંબર્સ, એવોગેડ્રો આંક એની સંખ્યા સાથે ગુણી નાખો. તો એની સંખ્યા સાથે ગુણીશું તો આપણે Na મલ્ટીપ્લાય ઇલેક્ટ્રોન ચાર્જીસ, જો આટલી આપણે વાત કરીએ આ બંનેની, તો એનો જવાબ થશે 96487. સો નિયરેસ્ટ અબાઉટ 96500. મિત્રો આ જે પણ મૂલ્ય છે તે ફેરાડે કહી શકીશું આપણે. ફેરાડે બાય માઇકલ ફેરાડે, ફર્સ્ટ લો એન્ડ ધ કન્વર્ટિંગ ઓફ ઇન સેકન્ડ લો, એટલે કે તેનો પ્રથમ નિયમ હવે બીજા નિયમની અંદર સ્વરૂપ લઈ રહ્યો છે. ચલો મિત્રો, આ ગણતરીની ખબર પડી હોય તો હવે હું માનું ત્યાં સુધી આ આકૃતિની લગભગ જરૂરિયાત પછી નહીં રહે, અત્યારે થોડીક જરૂરિયાત લઈ લે છે. તો આ ગણતરી જે કરી આપણે કે કોઈ પણ પ્રત્યેક 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જીસ ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 × 10⁻23 બંને સાથેનો ગુણાકાર કરીશું એટલે આપણી પાસે જે વેલ્યુ આવી છે તે વેલ્યુ આ જે વિદ્યુત પ્રવાહ માટેનો જે આપણે ચાર્જીસની વાત કરીએ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર, અને એના ઉપરથી આપણે જે મૂલ્ય મેળવ્યું તે 96500 મેળવ્યું છે કુલમમાં. એટલે સો ડિયર ફ્રેન્ડ્સ, જે પણ હું તમને વાત કરું એ હવે આગળ લઈ જવા માટેની વાત કરું છું કે આમાંથી આગળ બીજા નિયમ તરફ જવું છે. સો લુક હિયર, વાદળી પેનથી આને આપણે આગળ લઈ જઈએ છીએ. ચલો, આ તો Q ની આ વેલ્યુ લખી છે, પણ આ વેરિએશન શું છે એનું ચલાંતર તો ખરું ને. એટલે
આ ચલાંતરને દૂર કરવા માટે હવે જ્યારે આવો પસાર કરેલો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જો એક સરખો હોય અને કોષ તેના અલગ અલગ હોય તો શું અહીંયા આકૃતિ દ્વારા બતાવી શકાય કે દાખલા તરીકે આનો વિદ્યુત વિભાજન કોષ બનાવ્યો હોય, આ પણ વિદ્યુત વિભાજન કોષ બનાવ્યો હોય અને આવો પણ વિદ્યુત વિભાજન કોષ બનાવ્યો હોય, ત્રણેય અલગ અલગ કોષ બનાવેલા હોય વિદ્યાર્થી મિત્રો, તો પસાર કરેલો વિદ્યુત જથ્થો સરખો જ છે તો કશો વાંધો નહીં મિત્રો. આપણું રસાયણ વિજ્ઞાન જે છે એ આણ્વીય દળ હશે, પરમાણ્વીય દળ હશે, પણ એની પરથી જ્યારે પણ આવા એક સાથે ત્રણ વિદ્યુત વિભાજન કોષ જોડી અને માત્ર એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે, જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. આ દાખલા તરીકે પ્રથમ કોષ છે, આ બીજો કોષ છે અને આ ત્રીજો કોષ છે. ચલો હું એમ કહું કે અહીંયા NaCl છે, અહીંયા MgCl2 છે અને અહીંયા AlCl3 છે, બરાબર. હવે તમે જુઓ તો લાલ પેનથી ખરેખર તો આ વસ્તુ મગજમાં જે મારે હતી એ મેં તમને બતાવી દીધી. બધામાં એનોડ કેથોડ તો મૂક્યા જ છે, જો આ બધામાં એનોડ કેથોડ મૂક્યા, બરાબર. હવે જો એની સર્કિટ દોરવાની થાય, આમાં કયું દ્રાવણ હશે તો કે NaCl, આમાં કયું હશે તો કે MgCl2, આમાં કોણ હશે તો કે AlCl3. So here is this is the Na+1, here is the Mg2+, here is the Al+3. તો આને એક ઇલેક્ટ્રોનની વાત કરવી પડશે, આને બે ઇલેક્ટ્રોનની વાત કરવી પડશે, આને ત્રણ ઇલેક્ટ્રોનની વાત કરવી પડશે. તો જુઓ પ્રત્યેક એક ઇલેક્ટ્રોને આ વેલ્યુ બદલાશે, એવું થયું ને. પણ આ ફેરાડેના નિયમનો અભ્યાસ જ એવું કહેશે કે તમે જુઓ આપણે એની સર્કિટ જોડી લઈએ. પહેલા સર્કિટ મિત્રો આ રીતે જોડાશે, આ બેટરી આપણે જોડી, બરાબર. હવે આના કેથોડને આના એનોડ સાથે, આના કેથોડને આના એનોડ સાથે. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા આપણે આ બધા એમના વિદ્યુત વિભાજ્યો બતાવેલા છે. તો આ રીતે જ્યારે શ્રેણીમાં જોડેલા વિવિધ વિદ્યુત વિભાજન કોષ હોય ત્યારે પસાર કરેલો વિદ્યુત જથ્થો, જે ડીસી પ્રવાહમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો સરખો છે, પરંતુ અહીંયા તેમના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો જુદો જુદો આવશે. અને કોના પ્રમાણે હશે? બસ એ વાત જે અહીંયાથી અહીંયા લાવવા માટે હું કરી રહ્યો છું મિત્રો, એ જ વાત આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યુત વિભાજીય નિપજોના જથ્થામાં આવશે. હવે જુઓ મિત્રો, આપણે આ નિપજો મેળવી છે તો અહીંયા અત્યારે સોડિયમનું 23 ગ્રામ હશે, તેમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો આટલો અભ્યાસ કર્યા પછી આને ડિલીટ કરું છું અને અહીંયા લખવાનું જે છે એ તમને બહુ શોર્ટ ટેકનિકથી બાય માય કેમિસ્ટ્રી. મિત્રો ધ્યાન રાખજો હવે કે શું કહેવા જઈ રહ્યો છું. તો જુઓ આ વાદળી પેનથી આ W છે, ત્યાં આ ત્રણ શ્રેણીમાં જોડેલા જો આ કોષ આવા હોય અને સરખો જ વિદ્યુત પ્રવાહ હોય તો ફેરાડેના આ જ નિયમનો ઉપયોગ આવો થશે કે W બરાબર, એટલે કે જો આ ચલાંતર દૂર કરીએ છે તો એ ચલાંતર દૂર કરવા માટે આપણે પ્રામાણ્યતા અચળાંક આપ્યો EQ, બરાબર. હવે E શું છે? તો મિત્રો E આ શું છે? તો ચાલો બીજા નિયમનો અભ્યાસ કરીશું. પ્રથમ નિયમ તો વિદ્યુત વિભાજનના સિદ્ધાંત પ્રમાણે આવી ગયો કે પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. હવે બીજો નિયમ શું છે? તો જો બીજો નિયમ આ ધ્રુવો ઉપર જે પ્રક્રિયા થાય છે ને, અને એ પ્રક્રિયાના પરિણામે એની પ્રામાણ્યતા દ્વારા, પ્રામાણ્યતા કોણ છે? એનોડ પર ઓક્સિડેશન થશે તો કેથોડ પર રિડક્શન થશે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓની પ્રામાણ્યતા દ્વારા જે પણ પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો છે તે તેના તુલ્ય દળ બરાબર છે. તો તુલ્ય દળ માટે આપણે મિત્રો આવું લખીએ છીએ M/N. સ્વાભાવિક છે ને કે દાખલા તરીકે અહીંયા અત્યારે સોડિયમ ક્લોરાઇડનો કોષ લીધો હતો તો સોડિયમ જે છે એનું દળ લખવાનું બાય N, ધેટ મીન્સ બાહ્ય પરિપથમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 1. MgCl2 હોય તો Mg નો અહીંયા પરમાણ્વીય દળ લખવાનું છે ધાતુનો, અને ભાગ્યા 2 Mg2+ છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એવી રીતે એલ્યુમિનિયમ હોય તો 27 લખવાનો પરમાણ્વીય દળ ભાગ્યા N, બાહ્ય પરિપથમાં 3 ઇલેક્ટ્રોન તો અહીંયા 3 લખી નાખો તો એનો તુલ્ય દળ થશે. તો E ની વેલ્યુ લેવાની છે આપણે M/N. એટલે બીજા નિયમમાં શાબ્દિક રીતે કહેવું હોય તો એમ કહી શકાય મિત્રો કે વિદ્યુત વિભાજન કોષમાં ધ્રુવો પર પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો એ
તે ધ્રુવો પર થતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓની પ્રામાણ્યતા દ્વારા જે પણ પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો છે તે તેના તુલ્ય દળ જેટલો હોય છે, તુલ્ય ભાર જેટલો, જેમાં તેનું ધાત્વિક પરમાણ્વીય દળ વત્તા તેમની ઇલેક્ટ્રોનની સંખ્યા. પાઠ્યપુસ્તકમાં આ વાક્ય તમને જોવા મળશે, જેની પરથી આ એક શોર્ટ ટેકનિક મેં તમને અપનાવવાની કીધી કે જે ન્યુમેરિકલ્સમાં સીધું જ મુક્તાની સાથે કામ લાગશે. ચલો હવે આમાં આપણે આ વેલ્યુ મૂકી દઈએ તો મિત્રો લાલ પેનથી તમને બતાવવા માંગીશ. હવે જુઓ, આ W બરાબર E ની વેલ્યુ મૂકી દો m/n અને અહીંયા Q ની વેલ્યુ મૂકી દો IT. બરાબર. હવે કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક ઇલેક્ટ્રોન તો 96500, કારણ કે હમણાં પેલી વેલ્યુ આપણે કાઢી ને, કઈ એવોગેડ્રો આ ની વેલ્યુ ગુણ્યા ઇલેક્ટ્રોનનો ચાર્જીસ, તો એ પ્રમાણે અહીંયા F મૂકી દેવાનો છે. ધેટ મીન્સ 96500. So this is the formula of find out our electrolytic cell in weight of this electron. આપણા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો કોઈ પણ પ્રકારનો વિદ્યુત વિભાજન કોષ હોય કે શ્રેણીમાં જોડેલો હોય તો આ ફોર્મ્યુલા જે છે તમારા માટે શોર્ટ ટેકનિક થશે. મિત્રો આનો પણ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો આપ પાડી શકો છો. Now back to this point, સ્ક્રીનશોટ પાડી લીધો હશે મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફેરાડેના નિયમનો પ્રથમ નિયમ અને બીજા નિયમનો અભ્યાસ કર્યો. ઇન શોર્ટ આપણે એક વખતે પ્રથમ નિયમને બોલી જઈએ. વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. કોણ? બાય ફેરાડે. ફેરાડેના નિયમમાં આ ફલિત થયું. હવે એ પસાર કરેલો જે વિદ્યુતનો જથ્થો છે, પણ પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો એ તત્વયોગમિતીય હોય છે, સ્ટોઇકિયોમેટ્રી. તો બીજા નિયમમાં શું સ્વરૂપ આવ્યું કે આ ધ્રુવો પર પ્રાપ્ત થતો તત્વોનો જથ્થો તે તેના તુલ્યાંક એટલે કે તુલ્ય દળ જેટલો હોય છે. અને એટલા માટે મિત્રો આ નાયક સાહેબે તમને અત્યારે આ ફોર્મ્યુલા બતાવી છે કે W બરાબર EQ લઈ લો, વેરિએશન દૂર કરી નાખો, તો અહીંયા આપણે આવીને અટકીએ. મિત્રો આપણે આટલે સુધી પહોંચ્યા, એમાં ઘણી બધી આપણે નિપજોના જથ્થાની વાત કરી, પણ હવે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ જે મુદ્દો છે એ 3.5.1 નંબરના મુદ્દામાં હું આના તરફ જવા જઉં છું. બરાબર, આના તરફ. એટલે આ કોર્સ એમને એમ રાખું છું, પણ આ બાજુથી આટલું જે અભ્યાસ કરેલો છે એ આપણે હવે પાક્કા પાયે અભ્યાસ થઈ ગયો છે, સ્ક્રીનશોટ લેવાઈ ગયેલા હશે. તો આને અહીંયાથી હું હવે દૂર કરીશ. મિત્રો આ ફેરાડેના વિદ્યુત વિભાજનના આ નિયમને કારણે આ જે ફોર્મ્યુલા છે ને, એ ફોર્મ્યુલા પર આધારિત તો આપણે MCQ ના જવાબ આપી શકીશું. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ શોર્ટ ટેકનિકથી આપણે એને જવાબો મળશે. એટલે આપણો અત્યારે જે સ્ટાર્ટ કરેલો જે મુદ્દો છે ને હવે આ 3.5 નંબરનો, એ પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં ન્યુમેરિકલ્સમાં ઘણો ઉપયોગી થશે. હવે આ મુદ્દા તરફ જઈએ છીએ મિત્રો. આપણા આજના મુદ્દામાં 3.5.1 નંબરનો મુદ્દો છે. આ 3.5.1 આપણા પાઠ્યપુસ્તકમાં એ શું કહેવા માંગે છે? આપણે કોષ આવો નાવો રાખીએ છીએ, બરાબર, વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન નિપજોના જથ્થાનો અભ્યાસ કરીએ તો લિક્વિડ ફોર્મમાં લઈએ છે તો સ્વાભાવિક છે કે આપણે આ એનોડ જે છે એની ઉપરથી કોપર ઓછું થઈ જાય છે, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ Cu2+ આયનોમાં પોતે રૂપાંતરિત થાય. એ જ આયનો શુદ્ધ સળિયો જે બતાવ્યો છે કેથોડ છે તેના તરફ તે પોતે આકર્ષિત થઈ અને કોપર અહીંયા નિક્ષેપિત થશે, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે એક્વિયસની વાત કરીએ દ્રાવણમાં, તો દ્રાવણ નામનું ચેપ્ટર આપણે બીજા નંબરનું ભણી ગયા. દ્રાવણો માટે એવું કહેવાયું છે કે જો વિદ્યુત વિભાજ્યનો જથ્થો જેમ જેમ વધારે લેતા જઈએ, દ્રાવક એટલો ને એટલો જ છે. દાખલા તરીકે 1000 ml પાણીમાં આપેલું કોપર સલ્ફેટનું પ્રમાણ વધારે જાઓ તો એક સમય એવો આવશે કે તે સાંદ્ર જલીય દ્રાવણ બનશે. તો મંદ જલીય દ્રાવણ બનાવવું અને સાંદ્ર જલીય દ્રાવણ બનાવવું એ આપણે આપણા અગાઉના એકમમાં અભ્યાસ કરી ગયા છે. હવે સૌથી પહેલા આપણે આની વાત કરીશું. ચલો આની તો વાત કરી અહીંયા.
કે કોપર મળ્યું છે, એટલે કે ધ્રુવો પર તત્વોનો જથ્થો મળ્યો. પણ જ્યારે સાંદ્ર જલીય દ્રાવણની વાત કરીશ, જસ્ટ એક્ઝામ્પલ, હમણાં આપણે NaCl લીધું, ચલો NaCl થી હું સમજાવું કે NaCl એક્વિયસ ફોર્મમાં લઉં તો આ એક્વિયસ ફોર્મમાં બે પ્રકારના દ્રાવણ બનશે. કયા? તો એક મંદ એટલે કે ડાયલ્યુટ, અને બીજું છે સાંદ્ર. મિત્રો, આ બંને જે દ્રાવણો બન્યા, એક મંદ દ્રાવણ બન્યું અને બીજું સાંદ્ર દ્રાવણ બન્યું. તો મંદ દ્રાવણની અંદર પણ Na+ Cl-, આમાં પણ Na+ અને Cl- છે જ. અને દ્રાવક તરીકે જ્યારે આપણે H2O લીધેલો છે તો એમાં H+ અને OH- પણ છે. સ્વાભાવિક છે ને. હવે આપણે સૌથી પહેલી સાંદ્ર દ્રાવણોની વાત કરીશું. જો સાંદ્ર દ્રાવણ લીધું હોય અહીંયા, તો સ્વાભાવિક છે કે એવા સાંદ્ર જલીય દ્રાવણોમાં જે પણ ગ્રેફાઇટના ધ્રુવો ડૂબાડ્યા હશે તો એ ગ્રેફાઇટના ધ્રુવો દરમિયાનમાં ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ જ નીકળી જશે. કેમ? કારણ કે એવા જલીય દ્રાવણોમાં જ્યારે ગ્રેફાઇટના ધ્રુવ હશે ત્યારે આમનું રિડક્શન થતું નથી. આનું રિડક્શન થતું નથી એટલે કે Na+ તે કેથોડ તરફ આકર્ષાતા નથી. તો શું થશે કે Na+ પડ્યા રહેશે જલીય દ્રાવણ અવસ્થામાં, આ એક્વિયસ ફોર્મમાં પડ્યા રહેશે. Cl- એ ઇલેક્ટ્રોન મેળવીને Cl2 વાયુ બનશે અને એ Cl2 વાયુ અહીંયાથી દૂર થઈ જશે. H+ જે પાણીમાં રહેલા છે, કઈ રીતે છે? તો તે H+ ઇલેક્ટ્રોન ગુમાવી, એ ઇલેક્ટ્રોન આવી ગયા તો એ H+ જે છે ક્યારે? તો એ પોતે હાઇડ્રોજન વાયુ બની જશે. આનો મતલબ એ થયો કે અહીંયા હાઇડ્રોજન વાયુ અને અહીંયા ક્લોરીન વાયુ આ બંને પ્રાપ્ત થયા. જો આપણે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લઈએ છીએ મિત્રો અને ગ્રેફાઇટના ધ્રુવો લઈએ છીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ એ બંને ધ્રુવો ઉપર ઉત્પન્ન થયા છે. હવે પાણીમાંથી H+ જે છે હાઇડ્રોજન વાયુ તરીકે દૂર થયો. NaCl માંથી Cl- ઇલેક્ટ્રોન મેળવી અને પોતે ક્લોરીન વાયુ તરીકે મુક્ત થયો. દ્રાવણમાં શું પડ્યું રહ્યું? OH- અને Na+, કે જે અવિયોજિત રહી શકતા નથી. એટલે અહીં આપણી પાસે NaOH નો જથ્થો મળશે. સ્વાભાવિક છે. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લઈશું અને જો ગ્રેફાઇટના ધ્રુવો લઈશું તો આપણી પાસે અત્યારે માત્ર ને માત્ર સોડિયમનું રિડક્શન નહીં થાય. હા, આપણે જો અહીંયા સ્ટીલનો કેથોડ લીધો હશે તો સ્વાભાવિક છે કે આ પ્રક્રિયાઓ થઈ. સ્વાભાવિક છે ને કે સ્ટીલનો કેથોડ લીધો હશે તો આ પ્રક્રિયાઓ થઈ. બટ ગ્રેફાઇટ લીધું હશે તો શું હશે? તો અહીંયા હાઇડ્રોજન વાયુ નીકળ્યો, તે જ પ્રમાણે અહીંયાથી ઓક્સિજન વાયુ નીકળી જશે અને NaCl પર કોઈ અસર નહીં થાય. એટલે વિદ્યુત વિભાજ્ય નિપજો જે છે એ નિપજોનો જથ્થો એ પસંદ કરેલા વિદ્યુત વિભાજનની અવસ્થા પર આધારિત છે કે લિક્વિડ ફોર્મ છે, એમાં ધ્રુવ સક્રિય છે એટલે કે ધાત્વિક, કે નિષ્ક્રિય છે એટલે કે ગ્રેફાઇટ. જો એ અવસ્થા લિક્વિડની જગ્યાએ એક્વિયસ હોય તો જલીય દ્રાવણમાં આપણે કીધું તે પ્રમાણે બે અવસ્થાઓ થઈ, મંદ જલીય દ્રાવણ અને સાંદ્ર જલીય દ્રાવણ. મિત્રો, આ સાંદ્ર જલીય દ્રાવણમાં આ પ્રક્રિયાની મેં તમને વાત કરી. મંદ જલીય દ્રાવણમાં તો માત્ર ને માત્ર એનોડ અને કેથોડ પર H2 વાયુ અને O2 વાયુ નીકળી જશે. H2 વાયુ અને O2 વાયુ નીકળી જશે. ધેટ મીન્સ કે આપણા વિદ્યુત વિભાજનીય કોષની જ્યારે રચના કરીએ છીએ ત્યારે પસંદ કરવામાં આવતા વિદ્યુત ધ્રુવ, ત્યારબાદ લેવામાં આવતા વિદ્યુત વિભાજ્યની અવસ્થા એ વિગલિત અવસ્થા છે કે પછી જલીય અવસ્થા છે. જો જલીય અવસ્થા હોય અને મંદ દ્રાવણો હોય તો તેમાં ક્યાંય રિડક્શન કે ઓક્સિડેશન તે વિદ્યુત વિભાજ્યનું થતું નથી જ. અને એટલા જ માટે ત્યાં રિડક્શન કે ઓક્સિડેશન માત્ર ને માત્ર પાણીનું થાય છે અને પાણીનું જ માત્ર ને માત્ર જો રિડક્શન કે ઓક્સિડેશન થતું હોય તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન વાયુ અહીંયાથી મુક્ત થતા હોય છે. So this is the theory by the electrolytic cell. એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં
જ્યારે નિપજો આપણે પ્રાપ્ત કરવી હોય તો તેનું પહેલા પેપર વર્ક કરવામાં આવતું હોય છે. અને આ જ વસ્તુના કારણે આપણે ઔદ્યોગિક એકમોમાં તમે જુઓ તો લગભગ નહીં તો 50,000 એટલો તો વિદ્યુત જથ્થો અહીંયા આપવો પડતો હોય છે. ધેટ મીન્સ 0.500 જેટલો એનો ફેરાડે થાય, 0.5 જેટલો એનો ફેરાડે જથ્થો હોય છે. અને એવો જથ્થો આપ્યા પછી આ મુદ્દાનો કે આ અભ્યાસનું એપ્લિકેશન શું છે, તો રાસાયણિક ફેક્ટરીઓમાં એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન વખતે જ્યારે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય કે આપણે એનું ઇલેક્ટ્રો રિફાઇનિંગ કરવાનું હોય તો સૌથી પહેલા એનું પેપર વર્ક કરીને આપણે આવા કેટલાક ગાણિતિક સમીકરણો મૂકીને એ કઈ અવસ્થામાં છે, ઉપરાંત એ સાંદ્ર જલીય દ્રાવણ છે નથી તો આપણે એને સાંદ્ર બનાવીને આપણે શું મેળવી શકીશું, તો રિફાઇનિંગ દરમિયાનમાં એવા કેટલાક જુદા જુદા તત્વો આપણે અલગ પાડી શકીએ છીએ. અને મિત્રો આનો જ અભ્યાસ, આ જ બાબતનો અભ્યાસ આપણા ધોરણ 12 ના એકમ 6 મેટલર્જીમાં પણ રહેલો છે, જેને વિદ્યુત રાસાયણિક રિડક્શનની પદ્ધતિથી અતિ શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ તરીકે ઓળખાયેલો છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના આપણા આ લેક્ચરમાં વિદ્યુત વિભાજનીય કોષ તેમજ વિદ્યુત વિભાજનનો 3.5 નંબરનો મુદ્દો અને તેનો પેટા મુદ્દો કે જેમાં નિપજોનો જથ્થાનો અભ્યાસ થતો હતો તે 3.5.1 નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા ઔદ્યોગિક કોષ વિશેનો અભ્યાસ કરીશું. તમને થશે સાહેબ આ ઔદ્યોગિક કોષ શું? તો મિત્રો જે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી અને આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકતા હતા, તો એની ઔદ્યોગિક રીતે બનાવટ કરવાની છે. એને એટલા બને એટલા કોમ્પેક્ટ કરવાના છે. દાખલા તરીકે આપણા કાળા ઘડિયાળની અંદર હવે મિકેનિઝમ તો છે, પરંતુ તે મિકેનિકલ ચાવી ભરવાની અને વળી પાછું તેની અંદર તેનું જે લીવર કામ કરે, આ બધું જ એ ચાવી ભરવાની આપણી જે જડો જથ્થા હતી એ જતી રહી અને એ કોમ્પ્લિકેશનમાંથી પાર પડી આમાં નાના બટન સેલ આવ્યા. સેલ, CLL, કોષ, વિદ્યુત કોષ. ઉપરાંત આપણી ઘડિયાળોમાં જે પેન્સિલ સેલ આવે છે, ઉપરાંત આપણી મોટર કારની બેટરી એ પણ એક પ્રકારનો વિદ્યુત કોષ છે. તો આવા પ્રકારના વિદ્યુત કોષનો અભ્યાસ થશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.